નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. વિદેશમાં કમાણી કરવાની ઘેલછામાં આણંદ ખેડાના 3 સહિત ગુજરાતના 100થી વધુ યુવક મ્યાનમારમાં ફસાયા. આણંદ પોલીસ દ્વારા બેડવા ખાતે ₹2.47 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર ફેરવાયું બુલડોઝર. વડોદરામાં વારસીયા પીઆઈના નામે ₹5 લાખની લાંચ માંગનાર શખ્સ ઝડપાયો. એસીબીએ ₹2.50 લાખ લેતા રંગે હાથ દબોચ્યો. અમદાવાદના સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી નવેસરથી બનાવાશે. બંને બાજુ બે લેન બનાવવાનો લેવાયો નિર્ણય. દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત પીઆઈ પર હુમલો. ટ્રક ચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી. રાજસ્થાનમાં 7 વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ એફઆઈઆર. એકલા અરવલ્લી પટ્ટામાં 4,000થી વધુ કેસ. ક્રિકેટના મેદાન બાદ દિલ્હીમાં વૈભવનો ડંકો. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત. રાજસ્થાનના જયપુરમાં ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો. ઇન્ટરનેટ સેવા બંધ. કેરળના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો મેયર. તિરુવનંતપુરમમાં વીવી રાજેશને મળ્યા 100માંથી 51 વોટ. એસએજના બોક્સિંગ ટેસ્ટમાં બોલરોનો દબદબો. 124 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. પહેલા જ દિવસે 20 વિકેટો પડી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ વેરવિખેર.